જય શ્રી કૃષ્ણ બાળકો. આજે આપણે પંચતંત્રની એક સરસ મજાની વાર્તા સાંભળીશું. આ વાર્તા પંચતંત્રના પ્રથમ તંત્ર મિત્રભેદમાંથી લેવામાં આવી છે. ચાલો તો શરૂ કરીએ. વાર્તાનું નામ છે નીલવર્ણ શિયાળ અને સાચી મિત્રતા. એક ઘનઘોર જંગલમાં ચંડરવ નામનો એક ચતુર શિયાળ રહેતો હતો. એક દિવસ જંગલમાં સતત 3 દિવસ સુધી વરસાદ પડ્યો. શિકાર મળ્યો નહીં. ચંડરવને ખૂબ ભૂખ લાગી. આજે તો ગામમાં જઈને કંઈક ખાવાનું શોધવું જ પડશે, તેને તો મનમાં વિચાર્યું. ધીમે ધીમે તે ગામમાં પ્રવેશ્યો, પણ ગામમાં પગ મૂકતા જ ભોં ભોં કરતા 10-12 કૂતરાઓ તેનો પીછો શરૂ કર્યો. ચંડરવ જીવ બચાવવા ગલીમાં અને પછી બીજી ગલીમાં પછી એમ કરતાં કરતાં અહીંથી ત્યાં ભાગવા લાગ્યો. એમ કરતાં કરતાં એક ધોબીના ઘરમાં ઘૂસી ગયો. અંદર અંધારું હતું તો દોડતા દોડતા તે સીધો કપડાં રંગવાના મોટા હોજમાં પડ્યો. છપાક! થોડી વાર પછી જ્યારે બહાર આવ્યો ત્યારે પોતાનું શરીર જોઈને તો પોતે પણ ચોંકી ગયો. અરે આ શું! હું તો આખો વાદળી રંગનો થઈ ગયો. હવે તે સામાન્ય શિયાળ જેવો જ દેખાતો ન હતો. ચંડરવ તો જંગલમાં પાછો આવ્યો. વાદળી રંગનું અજાણ્યું પ્રાણી જોઈને સિંહ, વાઘ, હાથી, રીંછ બધા ડરી ગયા. અને ચંડરવે તો તકનો લાભ લઈ લીધો. તે ગર્વથી બોલ્યો, ડરશો નહીં, હું બ્રહ્માજી દ્વારા મોકલાયેલો દેવદૂત છું. આજથી હું તમારો રાજા છું. બધા પ્રાણીઓએ તો નમન કર્યું. સિંહ તો તેના માટે શિકાર લઈ આવ્યો. વાઘ તેની રક્ષા કરતા, હાથી તેની સેવા કરતા. ચંડરવને તો હવે મહેનત કરવાની જરૂર જ નહોતી. પરંતુ રોજ રાત્રે તેને એક જ વાતનો ડર સતાવતો, જો કોઈ શિયાળ મને ઓળખી જશે તો. તેથી તેને જંગલના બધા શિયાળોને દૂર કાઢી મૂક્યા. પણ એક પૂર્ણિમાની રાત્રે દૂર જંગલમાંથી શિયાળોના ટોળાનો અવાજ આવ્યો. આ વાત સાંભળીને ચંડરવ પોતાને રોકી શક્યો નહીં અને પોતે પણ જોર જોરથી બૂમો પાડી ઉઠ્યો. બસ સિંહ બોલ્યો, અરે આ તો સામાન્ય શિયાળ છે. વાઘ બોલ્યો, હો આપણે તો છેતરાઈ ગયા. બધા પ્રાણીઓ તો ગુસ્સે થયા અને ચંડરવનો અંત લાવી દીધો. બોલો બાળકો, આ પરથી જ એક સુભાષિત છે, હું તમને સંભળાવું છું, સાંભળજો. મૃગા મૃગેહી, હરણ હરણ સાથે જ રહે છે. સંગમનું વ્રજંતી, ગાવશ્ચ ગોભીસ્તુરંગાસ્તુર રંગેહી. ગાયો ગાયો સાથે અને ઘોડાઓ ઘોડા સાથે રહે છે. તેવી જ રીતે મૂર્ખાશ્ચ મૂર્ખૈઃ, મૂર્ખ મૂર્ખોની સાથે. સુધીય સુધીભિઃ, જ્ઞાનીઓ જ્ઞાનીઓની સાથે. સમાનશીલ વ્યસનેન સખ્યમ, સમાન સ્વભાવ અને સમાન આચરણવાળા લોકો વચ્ચે જ સાચી મિત્રતા થાય છે. તો ચાલો હવે પ્રશ્નો માટે તૈયાર? તમે પ્રશ્નોની ચર્ચા માતા પિતા સાથે જરૂરથી કરજો. સમાનશીલ વ્યસનેન સખ્યમ નો અર્થ તમારા શબ્દોમાં સમજાવો. પછીનો પ્રશ્ન, શિયાળનો અંત કેમ આવ્યો? પછીનો પ્રશ્ન, જો તમારા મિત્ર મંડળમાં કોઈ ખોટું બોલીને બધાને છેતરે છે તો તમે શું કરશો? જો હવે પછીનો પ્રશ્ન ચોક્કસથી વિચારજો. શિયાળના સ્વભાવ
અને તેના નિર્ણયો વચ્ચે શું સંબંધ હતો? પછીનો પ્રશ્ન, શું તમને લાગે છે કે જંગલના પ્રાણીઓએ શિયાળને તરત જ રાજા માની લેવું યોગ્ય હતું? કારણ આપો. અને હવે અંતિમ પ્રશ્ન, આ વાર્તાનો નવો અંત લખો જેમાં શિયાળ પોતાની ભૂલનો સ્વીકાર કરી લે છે. પછી વાર્તામાં શું થયું હશે? તો આ નવી વાર્તા મને જરૂરથી મોકલી આપજો. ફરીથી મળીશું. જય શ્રી કૃષ્ણ.